અંબાજીના ખાનગી ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ખેતીવાડી અધિકારીઓને સાથે રાખી પોલીસે ખાનગી ગોડાઉનમાંથી યુરિયા ખાતરના 60 કટ્ટા જપ્ત કર્યા છે। મોડી રાત્રે બાઇક પર ખાતરની હેરાફેરી થતી હોવાની સ્થાનિકોએ આરોપ લગાવ્યો। એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું, ત્યારે અંબાજીમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। એક દિવસ અગાઉ પણ અંબાજીમાં ખાતરની એક થેલી ઉપર 50 રૂપિયા વધુ લેવામાં આવતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોનો આરોપ છે કે ખાતર વેચવાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાનો છે, ત્યારે રાત્રે બાઇક ઉપર ખાતરની થેલીઓ લઈ જવામાં આવી રહી છે। યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ખેતીવાડી અધિકારીઓને સાથે રાખી પોલીસે ખાનગી ગોડાઉનમાંથી યુરિયા ખાતરના 60 કટ્ટા જપ્ત કર્યા છે। મોડી રાત્રે બાઇક પર ખાતરની હેરાફેરી થતી હોવાની સ્થાનિકોએ આરોપ લગાવ્યો। એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું, ત્યારે અંબાજીમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। એક દિવસ અગાઉ પણ અંબાજીમાં ખાતરની એક થેલી ઉપર 50 રૂપિયા વધુ લેવામાં આવતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોનો આરોપ છે કે ખાતર વેચવાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યાનો છે, ત્યારે રાત્રે બાઇક ઉપર ખાતરની થેલીઓ લઈ જવામાં આવી રહી છે।